હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં ફરી એકવાર હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી થોડીક રિકવરીના પ્રયાસ ફરીથી કરી રહ્યા છે. રિકવરી મીન્સ કે જે ઉપલા સ્તરથી થોડુંક નીચે આવ્યું એમાં ફરીથી ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને મિડકેપ સ્મોલ કેપ આજે ફરી વખાણ કરવા લાયક જોવા મળી રહ્યા છે. તો આવો એ વખાણ પાછળ સ્ટોક સ્પેસિફિક ક્યાં વાત કરવાની જાય છે, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, એની વાત કરીએ એની પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર. સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય બજારમાં જોવા મળ્યો લીલો રંગ. નિફ્ટી ઉતાર ચઢાવ બાદ 70 અંકની મજબૂતી સાથે 24,260 ને પાર, તો સેન્સેક્સમાં પણ 200 અંકથી વધુની તેજી સાથે 78,250 નજીક મજબૂતી સાથે કારોબાર. સપ્તાહના છેલ્લા દિવસે બેંક નિફ્ટીમાં જોવા મળ્યું મામૂલી તેજી. 100 અંકની તેજી સાથે 56,200ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં માત્ર 4 સ્ટોક્સ લાલ નિશાનમાં, બાકી 10 સ્ટોક્સ આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં. આઈડીએફસી, કોટક બેંક, પંજાબ નેશનલ બેંક અને એચડીએફસી બેંક સૌથી વધુ મજબૂત. આજે એફએમસીજી શેરોમાં જોવા મળી સારી ખરીદદારી. 2%થી વધુ ઇન્ડેક્સ મજબૂત. એચયુએલ, આઈટીસી અને નેસ્લે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો અન્ય સ્ટોક્સ યુબીએલ, ડાબર, વરુણ બેવરેજીસ અને યુનાઇટેડ સ્પિરિટ્સમાં પણ સારી ખરીદદારી. એનર્જી શેરોમાં આજે તેજીની એનર્જી. એબીબી, વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય એનર્જી સ્ટોક્સ આઇનોક્સ વિન્ડ, સુઝલોન, સિમેન્સ અને સીજી પાવરમાં પણ સારી ખરીદદારી. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં તેજીનો રંગ યથાવત. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી 90 સ્ટોક્સ પોઝિટિવ, માત્ર 10 સ્ટોક્સમાં લાલ નિશાન સાથે કારોબાર. કોલપાલ, આરવીએનએલ, ગોડફ્રે ફિલિપ્સ અને કોચિન શિપયાર્ડ ટોપ ગેનર્સમાં, તો મેક્સ ફાઇનાન્શિયલ અને પરસિસ્ટન્ટ દબાણ સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ ઉપર. સૌથી પહેલા નિફ્ટી 24,275, 24,300 પર અવરોધ છે. થોડા કોલ રાઇટર્સ છે, જેના કારણે માર્કેટ થોડુંક નર્વસ થઈ રહ્યું છે નવી તેજી બતાવવા માટે. લેટ્સ છે થોડો ટાઈમ આપી દઈએ, પરંતુ આ બેંક નિફ્ટી તમે નજર કરો 56,200, જ્યાં 50 ડેમાં છે એની નજીક જ તમે જો ત્યાં કારોબાર જોવા મળે છે. અહીંયા પણ આ લેવલ છે કે જેનું ક્રોસઓવર જરૂરી છે. મિડ કેપ સ્મોલ કેપ ત્યાં તેજી યથાવત છે. મિડ કેપ તમે જો 0.5%થી વધારે, અને સ્મોલ કેપ નિયર ટુ 1%. સરસ મજબૂતી બતાવી રહ્યું છે. આ સરસ મજબૂતી આગળ હવે આગળ શું કરવું એ આપણે વાત કરીશું. તો આવો આપણી સાથે ખાસ કરીને એક્સપર્ટ જોડાઈ ગયા છે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ, અને આપણી સાથે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલાં યજ્ઞેશ સર, તમારી પાસે હું આવવા માંગીશ. જણાવો કે હવે માર્કેટમાં તમે જો ગઈકાલે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, આજે ફરીથી ખરીદદારી જોવા મળી રહી છે. આજે વીકલી ક્લોઝિંગ થવાનું છે, એટલે આજનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. કઈ રીતે જોઈ રહ્યા છો લેવલ ઇમ્પોર્ટન્ટ, ને માર્કેટને કઈ રીતે એપ્રોચ કરીશું હવે આવનારા દિવસો માટે? ગુડ મોર્નિંગ સર. યમિક, વેરી ગુડ મોર્નિંગ. સૌ દર્શક મિત્રોને ગુડ મોર્નિંગ. જે રીતે નિફ્ટીની અંદર ગઈકાલે ટ્રેડિંગ સેશનમાં હાયર લેવલ્સ 24,300, 24,400થી વેચવાલી જોવા મળી હતી, અને લોઅર લેવલ્સથી સારી રિકવરી પણ જોવા મળી. અને મને લાગી રહ્યું છે કે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે 24,300ના લેવલ્સ પર, 24,400ના લેવલ્સ પર. આજના સેશનમાં પણ જોઈએ છે ઘણું સ્ટ્રોંગ કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો ગોઈંગ ફોરવર્ડ આ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે, અને સપોર્ટ નીચેમાં 24,000, 24,100 પાસે જોવા મળી રહ્યો છે. સો ઓવરઓલ લાગી રહ્યું છે કે ઇન્ડેક્સ એક સાઇડવેઝ કારોબાર બતાવી શકે છે આવના ટ્રેડિંગ સેશનમાં, અને ઇવન આજના સેશનમાં પણ. અને જે બાઇંગ માટેની રેન્જ બની છે, 12 ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. અને 24,000, 24,100ની વચ્ચે અગર ઇન્ડેક્સ મળે છે તો સારી એક તક છે બાઇંગ માટેની 24,000ના સ્ટોપ લોસથી. અને બેંક નિફ્ટીની વાત કરીએ, 56,000ના લેવલ્સ કન્ટિન્યુઅસલી મેન્ટેન રાખી રહ્યું છે. અમારો વ્યૂ પોઝિટિવ છે 56,000ની ઉપર જ્યાં સુધી આપણે સસ્ટેન થઈએ છીએ. અને વીકલી બેસિસ પર અગર આપણે જે 56,000ની ઉપર ક્લોઝિંગ આપીશું તો એક લાગી રહ્યું છે કે નેક્સ્ટ વીકમાં આપણે ઉપરમાં 57,400થી 500 સુધીના મૂવ જોવા મળી શકે છે. સો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ છે, અને બાય ઓન ડિપની રણનીતિ રાખવાની રહેશે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ છે. જેમ સર કીધું, નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. સૃષ્ટિ મેમ, આપણી પાસે આવવા માંગીશ. સૌથી પહેલાં તો આપને પણ ગુડ મોર્નિંગ. માર્કેટ સરસ મોમેન્ટમ આજે બતાવી રહ્યું છે. સપ્તાહનું ક્લોઝિંગ છે. માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ ઉપર કઈ રીતનો વ્યૂ ધરાવીને ચાલીશું, કારણ કે સતત મજબૂતી અહીંયા આપણને જોવા મળી રહી છે. ગુડ મોર્નિંગ યોમિક, બધા દર્શકોને બી ગુડ મોર્નિંગ. માર્કેટનો વ્યૂ જેમ સરે વાત કરી, મારો પણ વ્યૂ એક પોઝિટિવ જ છે ઓવરઓલ ઇન્ડેક્સ લેવલ પર. અને બેંક નિફ્ટી અને નિફ્ટીમાં બંનેમાં ઇન્ડેક્સ લેવલ પર પોઝિટિવ વ્યૂ છે, અને મને લાગે છે એક રિકવરી હવે અહીંયાથી આપણને દેખાઈ રહી છે. જેમ સરે વાત કરી, મારા લેવલ્સ બી ઓલમોસ્ટ સિમિલર જ છે, એટલે હું મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઉં છું.
મિડ કેપ ની પહેલા વાત કરીએ તો મિડ કેપમાં બી આપણે હવે જેમ બધા સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થાય છે તો લાગી રહ્યું છે કે એક રિકવરી મિડ કેપ સ્મોલ કેપમાં બી સારી દેખાઈ રહી છે. ઇન્ડેક્સ લેવલ પર ખાસી રિકવરી આપણે નીચેના લેવલથી 53,000ના લેવલથી આપણે એક સારી રિકવરી હમણાં જોઈ રહ્યા છે અને 59,600 પર હમણાં ટ્રેડ કરી રહ્યો છે મિડ કેપ 100નો ઇન્ડેક્સ. તો અહીંયાથી બી મને લાગે છે કે એક સારો લેવલ છે 59,600નો, જેની ઉપર જે ટ્રેડ કરી રહ્યો છે તો અહીંયા સસ્ટેન કરે તો હજી બી તેજી આમાં જાળવી રાખશે મિડ કેપનો ઇન્ડેક્સ એવું લાગી રહ્યું છે. સ્મોલ કેપમાં બી એક આપણે રિકવરી સારી જોઈ છે. મિડ કેપ ઇન્ડેક્સની રીતે જ આપણે એક સારી રિકવરી આમાં જોઈ રહ્યા છે. હમણાં સ્મોલ કેપનો ઇન્ડેક્સમાં મને એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે 17,500 પર. હમણાં જે ટ્રેડ કર્યો છે 17,465 પર છે. એક રેઝિસ્ટન્સ 17,500 પર દેખાઈ રહ્યો છે. તો મને લાગે છે અહીંયાથી કદાચ સ્મોલ કેપમાં આપણે એક નાનો પુલબેક કે એક રિટ્રેસમેન્ટ જોઈ શકીશું. ઇમિડિયેટ સપોર્ટની વાત કરું તો 17,200નો એક ઇમિડિયેટ સપોર્ટ છે. મને લાગે છે ત્યાં સુધી એક રિટ્રેસમેન્ટ આપણને દેખાઈ શકે છે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. તો જેમ મેં કીધું એ પ્રમાણે જરૂરથી આપણે અહીં વ્યૂ બનાવીશું. મિડ કેપ અને સ્મોલ કેપ મહત્વના રેઝિસ્ટન્સ સપોર્ટ બંનેને આપણે ધ્યાન પર રાખીશું. તો આવો હવે જાણી લઈએ કે આપણા એક્સપર્ટ કઈ જગ્યાએ હવે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ કરી રહ્યા છે. સૌથી પહેલાં યજ્ઞેશ સર આપણા પાસે આવીશ. હવે મિડ કેપ સ્મોલ કેપમાં તમે જુઓ બહુ સરસ તેજી છેલ્લા કેટલાય દિવસથી જોવા મળી રહી છે. તો સ્ટોક સ્પેસિફિક હવે નવી ખરીદી કોઈને કરવી હોય તો તમારા માટે કયા સ્ટોક છે કે જ્યાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે? યુમિક, આજની પહેલી પસંદગી છે લાઇકા લેબનું કાઉન્ટર. ઓવરઓલ સ્ટ્રોંગ કરેક્શન બતાવી ચૂક્યું છે. નીચેમાં બેઝ ફોર્મેશન જોયું 48ના લેવલ્સ પાસે અને ત્યાંથી જબરજસ્ત બાઉન્સ જોવા મળી રહ્યો છે. રેન્જમાં છે અત્યારે 56 અને 60ની વચ્ચે કન્સોલિડેશન બતાવી રહ્યું છે. મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગલી બિલ્ટઅપ છે. શોર્ટ ટર્મ ચાર્ટ પર બુલિશ સેટઅપ જોવા મળી રહ્યું છે. લાઇકા લેબમાં બાયની સલાહ બને છે 60-50ના લેવલ્સની અરાઉન્ડ. 56 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 68 રૂપિયાનો એક એક્સપેક્ટેડ છે 68. બીજી જે પસંદગી છે એ સુગર સ્પેસમાંથી ત્રિવેણી એન્જિનિયરિંગનું છે. ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે આફ્ટર અ ગુડ અપ મૂવ. સો નીચેમાં લગભગ 350 થી આપણે 420નો એક સ્ટ્રોંગ મૂવ જોઈએ, એનું એક કન્સોલિડેશન અત્યારે રેન્જમાં જોવા મળી રહ્યું છે. સો અમારો વ્યૂ સુગર સ્પેસમાંથી ત્રિવેણી એન્જિનિયરિંગ માટે પોઝિટિવ છે. 375નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 440ના એક્સપેક્ટેડ છે. તો બે સ્ટોક છે યજ્ઞેશ સર તરફથી, એક છે લાઇકા લેબ્સ અને સાથે ત્રિવેણી એન્જિનિયરિંગ. બંને ઉપર વ્યૂ પોઝિટિવ છે. ટાર્ગેટ સ્ટોપ લોસ ધ્યાન પર રાખીશું. સૃષ્ટિ મેમ આપણા પાસે આવીશ. જણાવો કે આપણા તરફથી હવે સ્ટોક સ્પેસિફિક પસંદગી તમે કઈ રીતે લઈને આવી રહ્યા છો મિડ કેપ સ્મોલ કેપમાં? મને મિડ કેપમાં MCX નો સ્ટોક છે એ સારો લાગી રહ્યો છે. કેપિટલ માર્કેટની જે થીમ છે મને ખાસી હમણાં લાગી રહ્યો છે કે આગળના આવતા એક વર્ષમાં કેપિટલ માર્કેટના સેગમેન્ટમાં સારી આપણને ગ્રોથ દેખાશે. એટલે MCX નો જે સ્ટોક છે મને સારો લાગી રહ્યો છે એમાં. હાલમાં આપણે આજના દિવસમાં એક ડાઉનફોલ જોઈ રહ્યા છે. બહુ 2%નો ડાઉનફોલ છે આમાં. એટલે લાગી રહ્યું છે કે એક રિટ્રેસમેન્ટ સ્ટોકમાં આવશે અને અહીંયાથી ફરીથી એક અપમૂવ આપણને શરૂ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. હમણાં બાઇંગ આપણે આ પ્રાઇસ પર કરી શકીએ છીએ અને ટાર્ગેટ્સ આના મને લાગી રહ્યા છે 3,200ના. તો એ પ્રમાણે આમાં હમણાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ઓકે, તો જેમ સરે મેં કીધું એ પ્રમાણે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ. મેમ એક વખત તમારા સ્ટોપ લોસ પણ રિપીટ કરી દેજો. સ્ટોપ લોસમાં 2780નો સ્ટોપ લોસ છે. ઓકે, તો અહીંયા 2780ના સ્ટોપ લોસ સાથે ઘટાડે ખરીદી કરવાની હતી એપ્રોચ અહીંયાથી જોવા મળે છે. MCX જેની ઉપર આપણે ધ્યાન રાખીશું. તો ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે. આવો દર્શક મિત્રો, હવે જાણી લઈએ કે આજના દિવસે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો મોમેન્ટમમાં આજે સહભાગી સ્ટોક્સ કયા કયા છે જઈશું. મારા સહયોગી મિરાલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરાલ, સૌથી પહેલાં જણાવો ગુડ મોર્નિંગ કે માર્કેટમાં મોમેન્ટમ છે, ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપ તેજીના રંગમાં છે. તો કયા કયા સ્ટોક છે કે જે આજના દિવસે મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક છે? જી જરૂરથી યોમિક, અત્યારે જોવા જાવ તો નિફ્ટી 500માં અત્યારે ઘણા બધા સ્ટોક એવા છે જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે હાઇલાઇટ થતા આવી રહ્યા છે અને મંદી કરતા સ્ટોક તરીકે. તો પહેલાં આપણે વાત કરીએ કે કયા સ્ટોક એવા હતા જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો MMTC સ્ટોકમાં 15%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી નાવા તરફ નજર કરશો ત્યાં પણ 10%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી ગુજરાત પેટ્રોનેટ છે, ત્યાં 8%ની તેજી છે. ઇરકોન ઇન્ટરનેશનલ છે,
ત્યાં પણ 8% તેજી સાથે કારોબાર છે, અને ઓલા ઇલેક્ટ્રિક છે ત્યાં પણ 8% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો આજની તારીખમાં જોવા જાવ તો નિફ્ટી 500માં 8% થી 15% સુધીની તેજી સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે મંદી કરતા સ્ટોક કયા છે. નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોકમાં તમે લિસ્ટ નજર કરશો ત્યાં પણ ઘણું દેખવા મળી રહ્યું છે. પહેલો સ્ટોક છે કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ જ્વેલર્સમાં તમે જોશો તો 4% થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. જિલેટ ઇસ્પાટ તરફ નજર કરશો ત્યાં પણ 4% થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે નજર કરશો ઓફકોન ઇન્ફ્રા, ત્યાં પણ 4% થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પહેલા 3 સ્ટોક છે 4%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યા છે. પછી વિપ્રો છે, HDFC લાઈફ છે, બંનેના ક્વાર્ટર પરિણામ આવ્યા પછી અત્યારે 2% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે બંને સ્ટોકમાં. તો નિફ્ટી 500માં અત્યારે જોવા જતાં 5 સ્ટોક એવા છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે ઘટનારા સ્ટોક તરીકે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક એવા છે જેમને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. તો એમાં તમે જોશો લોઇડ મેટર્સ સ્ટોકમાં જોશો નવા 52 વીક હાઈ બનાવતો દેખવા મળી રહ્યો છે. સ્ટોકમાં 4%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. અરવિંદો ફાર્મા ત્યાં પણ એક ન્યૂઝ હતા, ન્યૂઝ પછી અત્યારે નવા 52 વીક હાઈ સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી સિમેન્સ તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક હાઈ બનાવીને 3%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ જોશો આદિત્ય બિરલા ઇન્ફોટેક ત્યાં પણ તમે જોશો 1%ની તેજી સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. એ સિવાય પણ ઘણું લિસ્ટ લાંબુ છે, પણ તમે નજર કરશો નિફ્ટી 500માં અત્યારે એક પણ એવો સ્ટોક નથી જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યો. બાકી આ બધા સ્ટોક હતા જે મોસ્ટ હાઇલાઇટેડ છે. જી બિલકુલ મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, તમે જો આજે સારી વસ્તુ એ છે કે છેલ્લા 3-4 દિવસથી 52 વીક લો બનાવનારા સ્ટોક્સ નથી જોવા મળ્યા. તો એક બહુ સારી વસ્તુ કહેવાય. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિકલી નાનકડા વિરામનો. ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ મિડ કેપ સ્મોલ કેપમાં જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે જેમ વાત કરી હતા મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લીધી, સાથે સાથે આપણે બંને એક્સપર્ટના વ્યૂ પણ લઈ લીધા છે. પરંતુ અહીંયા હું મારે ખાસ કરીને વાત કરવી છે યજ્ઞેશ સર, તમારી પાસે 2 સ્ટોક્સ લઈને આવવા માંગીશ. બંને સ્ટોક્સ સર કોમન વસ્તુ શું છે? 2 સ્ટોક્સમાં બંનેના ફંડામેન્ટલી વીક છે, પરંતુ ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ છે. એકનું નામ છે ઓલા ઇલેક્ટ્રિક અને બીજું નામ છે તમે જો સુઝલોન એનર્જી. સુઝલોન એનર્જી ઓબ્વિયસલી એટલા બધા ફંડામેન્ટલ ખરાબ નથી, પરંતુ ઓલા ઇલેક્ટ્રિકનો આપણને હિસ્ટ્રી ખ્યાલ છે. બંનેમાં સર તમે જો સરસ તેજી જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિક 7% ઉપર 42 રૂપિયા, ઇવન આજે 42 નજીક ક્લોઝ આવશે તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળશે. બીજી વસ્તુ તમે સુઝલોન જો 50 રૂપિયાનું લેવલ ફાઇનલી ક્રોસ થયું છે. ટેકનિકલી સર તમને લાગે છે કે હજુ પણ અહીંયા તેજી જોવા મળે? અને તમારો આન્સર જો યસ હોય તો કયા લેવલ છે કે જે અહીંયાથી જોઈ રહ્યા છો સર તમે? ફર્સ્ટ ઓફ ઓલ ઓલા ઇલેક્ટ્રિક જોઈએ છે. એનર્જી સેક્ટરમાં જોયું કે ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા. ઇવન એથર એનર્જીસની અંદર પણ ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ છે અને ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે. અને સામે ઓલા ઇલેક્ટ્રિકમાં પણ આપણે જોયું ઓલમોસ્ટ 23-24ના લેવલ્સ છે. અત્યારે આપણે લગભગ 40-42ના લેવલ્સ સરપાસ કર્યા છે. અને વન સાઇડેડ રેલી જોઈ છે, ઘણા વોલ્યુમ બેઝ રેલી છે, ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ છે. સો ડેફિનેટલી જે રીતનું મોમેન્ટમ છે, જે રીતનું ફોરેન ટ્રેન્ડલાઇનનો બ્રેકઆઉટ છે, તો ટેકનિકલ સ્ટ્રક્ચર તો ઘણું સ્ટ્રોંગ છે. અને મને લાગી રહ્યું છે કે હજુ પણ એક અપસાઇડ મૂવ બતાવી શકે છે. ઉપરમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 46-50 અને 48-50, આ હાયર સાઇડના લેવલ્સ મને લાગી રહ્યું છે કે લક્ષ્યાંક તરીકે આવી શકે છે. અને જેમની પાસે છે એક્ઝિસ્ટિંગ હોલ્ડ રાખો નીચેમાં 37ના સ્ટોપ લોસથી, અને નવી પોઝિશન ક્રિએટ કરો છો તો 37નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને સુઝલોન એનર્જીની વાત કરીએ, સુઝલોનમાં પણ આપણે જોયું નીચે સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું 42 અને 38ની વચ્ચે લગભગ 1.5-2 મહિનાના કન્સોલિડેશન બાદ રેન્જ બ્રેકઆઉટ જોયો. વોલ્યુમ બેઝ રેલી છે અને શોર્ટ ટર્મ મિડ મૂવિંગ એવરેજને પણ બ્રેકઆઉટ રહી છે કાઉન્ટર. તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક લાગી રહ્યું છે કે રિવર્સલ કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. હવે રિસન્ટલી 50.50 પાસે 50.5ના લેવલ્સ પાસે બ્રેકઆઉટ એને બતાવ્યો છે, પરંતુ રેલી 40ના લેવલ્સ છે. અમારા હિસાબે નીચેમાં 50 ઝોનમાં મળે છે. આ લેવલ્સ પર ટેકનિકલ સ્ટ્રક્ચર પ્રમાણે મને લાગી રહ્યું છે બાયની સલાહ બનશે. અત્યારે હોલ્ડ રાખવો છે જેની પાસે પોઝિશન છે, અને નવા બાઇંગ માટે વેટ એન્ડ વોચ કરવું છે. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે ઓલા ઇલેક્ટ્રિક માટે ખરીદીની સલાહ છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર હતા. સાથે સુઝલોન કે જે નવી ખરીદી માટે થોડું વેટ કરો, પરંતુ જેમની પાસે હોય એ લોકોને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. તો આવો દર્શક મિત્રો, નેક્સ્ટ વાત કરી લઈએ કે હવે બીજા જે સ્ટોક સ્પેસિફિક આજે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે એમાંથી મારે વાત કરવી છે. એક સ્ટોક છે MMTC,
બહુ જબરદસ્ત મજબૂતી. તમે જો આજે 14% તેજી આપણને સ્ટોક્સમાં જોવા મળી રહી છે. તમારી પાસે લઈને આવવા માંગી સૃષ્ટિ મેમ, તમે જો 14% મજબૂતી આજે સ્ટોક્સ જોવા મળી છે અને આજની જે તેજીમાં એક્શન કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આવી લાસ્ટ તેજી આપણે જોઈએ ને તો માર્ચ મહિનામાં આવી હતી, ઓલમોસ્ટ 18 માર્ચના રોજ, અને આજે 18 માર્ચ બાદ આપણે જોઈએ તો આજે આપણને આ એક્શન 17 માર્ચ એટલે કે 17 એપ્રિલ, એક મહિના બાદ સેમ તેજી સેમ વોલ્યુમ આપણને જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? લાગે છે કે હજુ અપસાઇડ અહીંયા જોવા મળે? એમએમટીસીમાં આપણે આજે જેમ તમે વાત કરી ખાસી એક તેજી જોઈ રહ્યા છે, પણ હમણાં આજે બી જે હાઈ બનાવ્યું છે એ 71.6 પાસે એટલે 72 ની નજીક એક હાઈ જે બનાવ્યું છે એ એક રેઝિસ્ટન્સ ઝોનની નજીક છે. એટલે હાલમાં લાગી રહ્યું છે કે નવી એન્ટ્રી માટે એક વેટ એન્ડ વોચ કરવું જોઈએ, અને જેના પાસે ઓલરેડી હોય એ હમણાં એક પાર્શિયલ પ્રોફિટ બુકિંગ બી કરી શકે છે આ લેવલ ઉપર, એવું મને લાગી રહ્યું છે. કારણ કે 72 નો જે લેવલ છે એ ખાસો એટલે પહેલા બી અહીંયા સ્ટોક ખાસો કન્સોલિડેટ થઈ ચૂક્યો છે. પહેલા બી આ જ એક રેઝિસ્ટન્સ ઝોન હતો જેની ઉપર સ્ટોક નથી જઈ રહ્યો. 2025 થી જ આમાં એક રેઝિસ્ટન્સ નો કામ કરી રહ્યો છે. એની ઉપર જો ક્લોઝિંગ થાય 72 ના લેવલ ઉપર તો જ મને લાગે છે કે આમાં એક ફ્રેશ બાઇંગ કરવી જોઈએ, અને હાલમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. તો આ રીતે વ્યૂ બંધ જોવા મળે છે એમએમટીસી, કે જેને લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. મેમ તરફથી ધ્યાન રાખીશું. નેક્સ્ટ આવો વાત કરીએ તો સૃષ્ટિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ, અને છે કલ્યાણ જ્વેલર્સ. અહીંયા આજે ટોપ લૂઝર્સમાં છે. સ્ટોક્સ ઓલમોસ્ટ 5.5% ડાઉન છે અને દિવસના લો ઉપર અત્યારે તમે જો નવા લો અત્યારે આપણને દિવસના બનતા જોવા છે 416 રૂપિયા ઉપર. ઇવન આજે 10 ડેમાં પણ બ્રેક થતી જોવા મળી રહી છે. શું એપ્રોચ અહીંયા કરવો જોઈએ? પહેલાં તો તેમની પાસે ઓલરેડી પોઝિશન હોય પોર્ટફોલિયોમાં, એમણે શું કરવું જોઈએ, અને જે નવા ખરીદવા માંગતા હોય તે લોકોએ કરાય કે નહીં મેમ? કલ્યાણ જ્વેલર્સમાં આપણે ખાસા ટાઈમથી એક ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યા છે, અને એક રિકવરી શરૂ થઈ છે 350 ના લેવલ્સથી, પણ ફરીથી એક મને લાગે છે કે એક રેઝિસ્ટન્સ જે આપણે કહીએ તો 450 નો લેવલ છે જ્યાં એક રેઝિસ્ટન્સ ખાસો દેખાઈ રહ્યો છે, અને સ્ટોક 2-3 વખત ત્યાં રિટ્રેસ ત્યાં ટચ કરીને નીચે આવી રહ્યો છે. એટલે હાલમાં લાગી રહ્યું છે કે ફ્રેશ બાઇંગ તો ના કરવી જોઈએ, પણ જેના પાસે હોય એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને કોશિયસલી જોઈ શકે છે, અને આમાંથી એક પ્રોફિટ બુકિંગ જો કરવી હોય તો સ્ટોપ લોસ માટે 410 નો છે જે લેવલ જો એની નીચે ક્લોઝ થાય તો ત્યાં એક પ્રોફિટ બુકિંગ કરી શકે છે. એટલે હાલમાં નવી એન્ટ્રી માટે તો હું અવોઇડની જ સલાહ આપીશ, અને આપણે 450 નો લેવલ છે જે ખાસ જોવો જોઈએ. એના ઉપર જ એક ફ્રેશ બાઇંગ આમાં બનતી હોય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો લેવલ સ્પેસિફિક અહીંયા પણ જે મેં કીધું એની ઉપર જાય એ બાદ જ વ્યૂ આપણે પોઝિટિવ બનાવીશું. નેક્સ્ટ તમારી પાસે લઈને આવવા માંગીશ યજ્ઞેશ સર, અને એ છે મેટલ સ્ટોક્સમાંથી. તમે જો ના મેટલ નહીં, પરંતુ આપણે મેટલની વાત કરીએ પહેલાં મારે એક બીજો સ્ટોક્સ વાત કરવી છે, અને એ ધ્યાન પર આવી છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કારણ કે સર તમે તેજી જો દિવસના હાઈ ઉપર સ્ટોક જોવા મળે છે. ગઈકાલે પણ સ્ટોક્સ તમે જુઓ ડબલ ડિજિટમાં રિટર્ન હતું, અને આજે પણ તમે સ્ટોક જુઓ તો ઓલમોસ્ટ 6.5% તેજી આપણને ખાસ કરીને શિપિંગ કોર્પોરેશનમાં જોવા મળી રહી છે. અને સ્ટોક સ્પેસિફિક સર તમે નજર કરો તો આપણને મોમેન્ટમ 280 રૂપિયાનું લેવલ હતું, કે જે મેક્સિમમ ટાઈમ આપણને ખ્યાલ છે કે એક અવરોધ આવતો હતો, પરંતુ ફાઇનલી આ લેવલ હવે ક્રોસ થતું જોવા મળી રહ્યું છે. લાગે છે કે અહીંયા એક્શન હજુ પણ આવનારા દિવસોમાં સારી એવી જોવા મળે સર? ડેફિનેટલી એક્શન જોવા મળશે આવનારા દિવસની અંદર. તમે કહ્યું એ પ્રમાણે 280 ના લેવલ્સ પાસે મલ્ટિપલ ટાઈમ્સ આપણે રેઝિસ્ટન્સ લીધો છે અને ત્યાંથી વેચવાલી જોઈ છે. નીચેમાં 220 પાસે સપોર્ટ ફોર્મેશન જોયું. પ્રિવિયસલી બી આ લેવલ્સ પાસે એક રેન્જ ફોર્મેશન હતી, અને ઓવરઓલ જોઈએ છે તો સ્ટોક છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં ઘણો સ્ટ્રોંગ મૂવ બતાવ્યો છે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ કર્યો છે 280 નો. નિફ્ટી 500 ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કર્યો છે, અને ઓવરઓલ જોઈએ છે તો પ્રોફિટો પણ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે ફંડામેન્ટલી બી સ્ટ્રોંગ છે, ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, અને આઉટ પરફોર્મ કરી શકે છે હજુ પણ. જે રિસન્ટલી 2024 જુલાઈની અંદર હાઈસ ફોર્મ થયા હતા લગભગ 360 પાસે, મને લાગી રહ્યું છે કે આ લેવલ સ્ટોક રીટેસ્ટ કરશે. સો 360 ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. આ લેવલ્સ પર બાય કરી શકીએ છીએ 50%ની ક્વોન્ટિટી સાથે, અને અધર 50% તમે લોઅર લેવલ્સ પર કોઈ ડીપ મળે છે 300 ની અરાઉન્ડ એની નીચે, ત્યાં પોઝિશન એડ કરવી જોઈએ. 280 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરમાં 360-70 સુધીના મૂવ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો ઉપરની સાઈડ હજુ પણ પોસિબિલિટી જોવા મળી રહી છે, તો વ્યૂ પોઝિટિવ છે. અહીંયા આપણે ફોકસ કરીશું લેવલ સ્પેસિફિક. નેક્સ્ટ વાત કરીએ તો એ છે સિરમા SGS ટેકનોલોજી. અહીંયા પણ સેમ આવું છે.
આપણે 2 વખત તમે જોયું કે SCIમાં આપણને 280ના ત્યાંથી ફાઇનલ બ્રેકઆઉટ મળે. સેમ ચાર્ટ સેટઅપ આપણને સિરમાં SGSમાં છે. તમારી પાસે લઈને આવવા માંગીએ સૃષ્ટિ મેમ, તમે જુઓ તો અહીંયા નવેમ્બર મહિનામાં ખાસ કરીને 2025 અને સાથે ફેબ્રુઆરી 2026માં પણ એક્ઝેક્ટલી 900 રૂપિયા એક લેવલ હતું. અવરોધ વારંવાર સ્ટોક્સ નીચે આવતો, ફાઇનલ અહીંયા બ્રેકઆઉટ અહીંયા જોવા મળે છે. કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળ્યો છે અને હાયર હાઈ પણ સ્ટોક્સ આવો બનાવી રહ્યો છે. શું એપ્રોચ લઈને ચાલીશું મેમ? સિરમાં SGSમાં બી મને તમે જેમ વાત કરી એક 900 ની નજીક એક મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન દેખાઈ રહ્યો હતો અને એ સારા વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ આપણે લાસ્ટ 3 દિવસમાં જોઈ રહ્યા છે. મને લાગે છે કે આ તેજી સસ્ટેન કરી શકશે અને 900 ના લેવલની જ આપણે ઇમિડિયેટ સપોર્ટ તરીકે રાખીએ અને એ લેવલને જોતા આપણે અપસાઇડ જોઈએ તો એક મને લાગી રહ્યું છે 1100 ના લેવલ સુધી સ્ટોક આવી શકે છે અને 1100 ની ઉપર બી એક અપસાઇડ હજી સસ્ટેન કરે 1100 નો લેવલ તો હજી એક અપસાઇડ એના પછી બી આમાં જાળવી રહેશે એવું લાગી રહ્યું છે. એટલે ખાસ 900 ના લેવલ નો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલમાં જો સ્ટોપ લોસ ની વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે 950 નો એક સ્ટોપ લોસ આપણે રાખી શકીએ છીએ. 950 ટુ 930 ટુ 950 નો આપણે એક સ્ટોપ લોસ રાખીએ અને અહીંયાથી એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે 1100 ના ટાર્ગેટ માટે. ઓકે, તો આ લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું અને 1100 સુધીના અપસાઇડ પોસિબલ છે સિરમાં SGS ટેકનોલોજી માટે. એક લાસ્ટ સ્ટોક સર ક્વિકલી વાત કરી લઈએ. તમારી સાથે મારે વાત કરી હતી મેટલનો અને એ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અહીંયા પણ આજે નવા રેકોર્ડ હાઈ તો બન્યા છે પરંતુ થોડુંક ફ્લેટ કારોબાર છે. ક્યાંક ને ક્યાંક થોડું કહેવાય ને 3 દિવસે તમે જો આ જ લેવલ હાઈ બનતા હતા આજે પણ ત્યાં અટકી રહ્યો છે. તો અહીંયા કઈ રીતે જોઈશું? શું અહીંયા ટોપ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ કોન્ફિડન્સ બાકી છે સર? આઈ થિંક સેલનો કાઉન્ટર ઘણું સ્ટ્રોંગ છે, બુલિશ સ્ટ્રક્ચર છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ ચાર્ટ્સ પર મૂવિંગ એવરેજની પણ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. રિસન્ટલી 168 ના લેવલ્સ પાસે પ્રીવિયસ સ્વિંગ હાઈનો બ્રેકઆઉટ કર્યો છે સ્ટોક, પરંતુ ફોલોઅપ બાઇંગ નથી જોવા મળી રહ્યું અને હાયર લેવલ્સ પર આપણે જોઈએ છે લગભગ 172 173 પાસે રેઝિસ્ટન્સ ફોર્મ થયા હતા જે ઘણા લોંગ ટર્મના રેઝિસ્ટન્સ છે. આઈ થિંક આપણે એક્ઝેક્ટલી લોંગ ટર્મ રેઝિસ્ટન્સને અપ્રોચ કર્યા છે. મોમેન્ટમ લૂઝ થતું જોવા મળી રહ્યું છે. સો મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક નાનું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એક રિટ્રેસમેન્ટ બતાવશે સ્ટોક, તો એક એક્સપેક્ટેશન છે 165 162 ની વચ્ચેના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો આઈ થિંક 162 ની વચ્ચે એક સારી સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે નવા બાઇંગ માટે. સો રાઇટ નાઉ નવું બાઇંગ અત્યારે અવોઇડ કરવાની સલાહ છે. બાય એન્ડ ડીપની રણનીતિ રાખવી છે. લેવલ્સ આપણે જે ડિસ્કસ કર્યા પ્રમાણે એકવાર 173 ની ઉપર ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ કરે છે તો સ્ટોક 185 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. થોડું વેટ એન્ડ વોચ કરીશું બાઇંગ માટે. ઓકે, થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે નવી ખરીદી માટે. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. સૌથી પહેલા સૃષ્ટિમાં આપની સાથે આવવા માંગીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. એટલે આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા, એમાંથી મારા અંગત પોર્ટફોલિયોમાં કોઈ સ્ટોક્સ નથી. ક્લાયન્ટ સાથે જરૂરથી વાત થઈ હોઈ શકે છે. તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. યજ્ઞ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે. અમુક સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ. સૃષ્ટિ મેમ, યજ્ઞ સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ. ફાઇનલી નિફ્ટી ફરીથી 23,000ને રીટચ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. હવે ફરીથી પ્રયાસ ચાલી રહ્યા છે. પ્રયાસમાં સફળતા માટે થોડું વેઇટ કરવું પડશે. 300 ઉપર ક્રોસ થાય છે તો થોડો ટાઈમ બી તો આપવો પડશે. જો 300 લેવલ ક્રોસ ઓવર થાય છે તો પછી એક્શન ફરીથી આપણને સારી જોવા મળી શકે. બાકી બેંક નિફ્ટી પણ હવે પ્રયાસ આપી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જુઓ તો દિવસના હાઈ પર આવી રહ્યું છે. પહેલાં શું થયું, નિફ્ટી પ્રયત્ન હતા પરંતુ બેંક નિફ્ટી ઇક્વલ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સ હતા, પરંતુ હવે બંને સાથે આગળ વધી રહ્યા છે. અને મેઇન રિલાયન્સ તમે જો અહીંયા મજબૂતી જોવા મળે છે, 0.5% તેજી છે. એટલે એક્શન તો છે. હવે એક્શનમાં સફળતા એટલે મળશે જ્યારે 26,300 પર આપણે 15-20 મિનિટ ટકે છે તો એક્શન ફરીથી કોન્ફિડન્સ આપણને 26,400 તરફ પણ 24,400 તરફ પણ આપણને જોવા મળી શકે છે. આવો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે મિડકેપ મસ્તીમાં રજા લેવાનો. મને યોમિકના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.